નમસ્કાર. મારું નામ દસલાણીયા પલ. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ તો જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકો એ માતા અને તેમના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. દીકરી બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ને ત્યાં સુધી તમને માતૃપ્રેમ યાદ આવે છે, પિતૃપ્રેમ નથી આવતો. પરંતુ હું માતાનો વિરોધ નથી કરતી, હું પિતા વિશે પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ તેનો મર્મ કોઈ જાણે છે કોઈ નહીં. તો ચાલો આજે હું તમને જણાવું. એક મજબૂત મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે. તે જ પ્રમાણે સાહેબ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જ જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પણ એ જો ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. પણ એ જો ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીરની માએ ન મરજે. તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો. એ બાળકને તમે એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો હતો ને, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો હતો કે પપ્પા છે ને. તું સ્કૂલે જતો હતો, છોડવા આવેલા પપ્પાને પાછળ ફરીને ટાટા કહેતો હતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો હતો કે પપ્પા છે ને. તું મોટો થયો, કોલેજ જતો હતો, રમતો હતો, કોઈ મૂંઝવણ અનુભવતો હતો ને, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો હતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા એ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને? અહીં બેઠેલાને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ન મૂકતા, કારણ કે એ છે ને ત્યારે જ તમે છો. તેના વગર તમારું કોઈ અસ્તિત્વ જ નથી. અને છતાં પણ જો તમારે જાણવું જ હોય ને તો પિતા વગર તમારી ઓકાત જ શું છે. તો તમે તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આટો મારજો અને એક દિવસ એકલા આટો મારજો. ખબર પડી જ જશે જ્યારે તમે એકલા હશો ને ત્યારે તમને બોલાવવાની વાત તો દૂર રહીને લોકો તમારી સામું પણ નહીં જુએ. માં ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા ને તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયનું ભોજન એક માં બનાવે છે, જ્યારે જીવનભરના ભોજનની વ્યવસ્થા સાહેબ એક પિતા જ કરે છે. ક્યારે આપણે પડી જઈએ ને કોઈ ઠોકર લાગે ને તો આપણામાંથી ઓ માં એમ નીકળે છે, પરંતુ જ્યારે રસ્તો પાર કરતી વખતે ટ્રક સામેથી આવીને અચાનકથી બ્રેક મારે ને તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે. જ્યારે નાના નાના સંકટો માટે માતા યાદ આવે છે, તે જ પ્રમાણે મોટા મોટા સંકટો માટે સાહેબ એક પિતા જ યાદ આવે છે. હું એક વાત કહું છું સાહેબ, મને મારા પપ્પા કરતા સાંજ વધારે પસંદ છે, કારણ કે પપ્પા તો ફક્ત મારા માટે સાદા રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. બાપ એક એવી વ્યક્તિ હોય છે કે તમે બાપના પડછાયામાં દીકરીઓ રાજ કરતી હોય છે. બાપે હસ્તી છે કે તેના પગરખા કરતા પણ પોતાની દીકરીને પ્રેમ હોય છે. તો માં એક ઘરની બેંક હોય છે જ્યાં તમે તમારા બધા જ દુઃખ જમા કરી શકો છો. તો હું એમ કહું છું કે પિતા ઘરનું ક્રેડિટ કાર્ડ હોય છે, જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ ખુશીઓ અઢળક મળે છે. અરે હું તો પિતા વિશે જેટલું કહું તેટલું ઓછું છે. તેના વિશે તો મારા માટે શબ્દ પણ ઘટે છે, પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને હું વિરામ આપું છું. થાક ઘણો હતો પણ ચહેરા પર અનહદ પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો પણ ચહેરા પર અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ ઘણીએ હતી પણ ચિંતામાં જાગતા જોયા છે.
સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા જોયા છે. એ ખુશીઓ માટે પોતાના શમણાને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરીને અમારી પસંદગીને પસંદ કરતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.